નમસ્કાર. ચાલો આજે શૈક્ષણિક નેતૃત્વના 3 સૌથી મહત્વના આધારસ્તંભોની વાત કરીએ, એટલે કે પ્રશાસન, સંગઠન અને સંચાલન. આ ત્રણેય શું છે અને કેવી રીતે કામ કરે છે એને આપણે બારીકાઈથી સમજીશું. ક્યારેય વિચાર્યું છે કે એક સફળ શૈક્ષણિક સિસ્ટમ, પછી એ શાળા હોય કે કોલેજ હોય, એ ખરેખર કામ કેવી રીતે કરે છે? એની પાછળનું રહસ્ય શું છે? જુઓ, આનો જવાબ કોઈ એક વાતમાં નથી, પણ 3 મુખ્ય પાયાની બાબતોમાં છુપાયેલો છે. અને આજે આપણે જ એ 3 ખ્યાલોને સમજવાના છીએ. આ આખા વિષયને સમજવા માટે એક બહુ જ સરળ અને મજેદાર ઉપમા છે. ચાલો આપણે એને એક માનવ શરીરની જેમ વિચારીએ, બરાબર? તો આ શરીરમાં પ્રશાસન છે એ આપણું મગજ છે, જે બધું વિચારે છે, નિર્ણયો લે છે. સંગઠન એ આખું શરીર છે, આપણું હાડપિંજર, આપણું માળખું. અને સંચાલન એ છે આપણા હાથ અને પગ, જે ખરેખર દોડે છે, કામ કરે છે. તો આજના વિશ્લેષણમાં આપણે આ મુદ્દા ઉપર ઊંડાણપૂર્વક વાત કરીશું. આપણે શિક્ષણના આ 3 સ્તંભોને સમજીશું, ત્રણે વચ્ચે શું સંબંધ છે એ જોઈશું, અને છેલ્લે એક અધિકારીની ભૂમિકામાં બધું કેવી રીતે ભેગું થાય છે એની પણ ચર્ચા કરીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા મગજથી, એટલે કે પ્રશાસનથી. આ ત્રણેયમાં સૌથી ઉપરના લેવલનું કામ છે. આ એક થિંકિંગ ફંક્શન છે. તો પ્રશાસન એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો આ એ પ્રક્રિયા છે જ્યાં મોટા નિર્ણયો લેવાય છે, નીતિઓ બને છે. તે 2 મુખ્ય સવાલોના જવાબ આપે છે: શું કરવાનું છે અને ક્યારે કરવાનું છે. આમાં વિઝન અને મિશન સેટ થાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે સરકાર નેશનલ એજ્યુકેશન પોલિસી જેવી કોઈ મોટી નીતિ ઘડે તો એ પ્રશાસનનું કામ કહેવાય. પ્રશાસનના કામને સમજવા માટે એક બહુ પ્રખ્યાત ફોર્મ્યુલા છે, લ્યુથર ગુલિકનું POSDCORB. અને યાદ રાખજો, પરીક્ષા માટે પણ બહુ મહત્વનું છે. આ એક રીતે પ્રશાસકની ચેકલિસ્ટ છે. P એટલે પ્લાનિંગ, મતલબ કે ઉદ્દેશ્યો નક્કી કરવા. O એટલે ઓર્ગેનાઇઝિંગ, એમ કરતાં કરતાં છેક રિપોર્ટિંગ અને બજેટિંગ સુધી. આ ફ્રેમવર્કથી ખબર પડે છે કે પ્રશાસનમાં કયા કયા કાર્યોનો સમાવેશ થાય છે. સારું, તો મગજે વિચારી લીધું કે ક્યાં જવાનું છે, પણ ત્યાં પહોંચવા માટે એક શરીર, એક માળખું તો જોઈએ ને. બસ એ જ કામ છે સંગઠનનું. સંગઠનનું મુખ્ય કામ છે પ્રશાસનના વિચારોને અમલમાં મૂકવા માટે જરૂરી બધી જ વસ્તુઓ ભેગી કરવી અને ગોઠવવી. આ એ સવાલનો જવાબ છે કે કોણ શું કરશે અને ક્યાં કરશે. આમાં માનવ સંસાધન એટલે કે પ્રિન્સિપાલ, શિક્ષકો, ક્લાર્ક અને ભૌતિક સંસાધન જેમ કે બિલ્ડિંગ, લાઇબ્રેરી, કમ્પ્યુટર બધું જ આવી જાય છે. કોની શું જવાબદારી છે એ બધું પણ અહીં જ નક્કી થાય છે. અને હા, દરેક સંસ્થામાં 2 પ્રકારના સંગઠન કામ કરતા હોય છે. એક છે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે જે કાગળ પર હોય, જે નિયમો અને પદાનુક્રમ પર ચાલે, જેમ કે કોઈ સરકારી કચેરીનું માળખું. અને બીજું હોય છે ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન, જે કાગળ પર નથી હોતું. આ તો લોકોના અંગત સંબંધો, મિત્રતા અને કોમન ઇન્ટરેસ્ટમાંથી બને છે. અને ઘણીવાર આ બીજું સંગઠન પહેલાં કરતાં પણ વધુ પાવરફુલ હોય છે. ચલો, તો હવે આપણી પાસે વિચારવા માટે મગજ છે અને કામ કરવા માટે શરીરનું માળખું પણ તૈયાર છે. પણ હવે એ કામને કોઈએ કરાવવું તો પડશે ને. અહીંયા રોલ આવે છે સંચાલનનો, એટલે કે આપણા હાથ પગનો, જે ખરેખર કામને અંજામ આપે છે. સંચાલનને સમજવા માટે મેરી પાર્કર ફોલેટની એક ખૂબ જ સુંદર અને સચોટ વ્યાખ્યા છે. એ કહે છે કે સંચાલન એટલે બીજા લોકો પાસેથી કામ કરાવવાની કળા. બસ આ એક વાક્યમાં સંચાલનનો આખો સાર આવી જાય છે. તો મેનેજમેન્ટ એટલે એક્ઝિક્યુશન, એટલે કે કામનો અમલ. પ્રશાસને જે નીતિઓ બનાવી એને જમીન પર ઉતારવાનું કામ સંચાલનનું છે. તે એ સવાલનો જવાબ આપે છે કે કામ કેવી રીતે કરવાનું છે, અને એ પણ સૌથી સારી રીતે. આનું બેસ્ટ ઉદાહરણ કોણ? શાળાના પ્રિન્સિપલ. એમનું રોજનું કામ, ટાઈમટેબલ બનાવવું, શિક્ષકોને કામ સોંપવું, વાલીઓ સાથે મીટિંગ કરવી, આ બધું જ શુદ્ધ સંચાલન છે. ઓકે, તો આપણે પ્રશાસન, સંગઠન અને સંચાલન ત્રણેયને અલગ અલગ તો સમજી લીધા, પણ સૌથી મહત્વની વાત તો એ છે કે આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે, એમનો સંબંધ કેવો છે. ચાલો એ જોઈએ. સૌથી પહેલા પ્રશાસન અને સંચાલનનો તફાવત સમજીએ. બહુ સિમ્પલ છે. પ્રશાસન એ થિંકિંગ ફંક્શન છે, એટલે કે વિચારવાનું કામ. એ મોટી મોટી પોલિસી બનાવે છે. જ્યારે સંચાલન એ ડુઇંગ ફંક્શન છે, એટલે કે કામ કરવાનું. એ પોલિસીને લાગુ કરે છે. આ ટેબલ પર એક નજર નાખીએ તો આખો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે.
જુઓ, સ્તરની વાત કરીએ તો પ્રશાસન ટોપર છે, સંચાલન મિડલ અને લોઅર લેવલ પર. કાર્ય જુઓ, પ્રશાસન નીતિ બનાવે છે, સંગઠન એનું માળખું બનાવે છે અને સંચાલન એ નીતિનો અમલ કરે છે. અને ઉદાહરણ તો એકદમ પરફેક્ટ છે. શિક્ષણ મંત્રી પ્રશાસન, ડીઈઓ ઓફિસ સંગઠન અને સ્કૂલના પ્રિન્સિપાલ સંચાલન. આનાથી વધુ સારી રીતે ન સમજાય. અને જો હજુ પણ કોઈ કન્ફ્યુઝન હોય તો આ બીજું રૂપક જુઓ. આ તો એનાથી પણ સરળ છે. માની લો કે આપણે એક મુસાફરી પર નીકળ્યા છીએ. તો પ્રશાસન શું કરશે? એ આપણી ડેસ્ટિનેશન નક્કી કરશે, આપણે ક્યાં જવું છે. સંગઠન શું કરશે? એ ત્યાં પહોંચવા માટેનો રસ્તો બનાવશે. અને સંચાલન? એ તો આપણો ડ્રાઈવર છે, જે એ રસ્તા પર ગાડી ચલાવશે. હવે કહો, ત્રણેયમાંથી એક પણ વગર મંજિલ સુધી પહોંચાય ખરું? આ બધી થિયરીની વાત તો થઈ ગઈ, પણ હવે સૌથી રસપ્રદ ભાગ આવે છે. આ બધું પ્રેક્ટિકલમાં કેવી રીતે દેખાય છે? ખાસ કરીને જ્યારે આપણે એક વર્ગ 1 કે વર્ગ 2ના શિક્ષણ અધિકારીની વાત કરીએ, ત્યારે એમની ભૂમિકામાં આ ત્રણેય વસ્તુઓ કેવી રીતે ભળી જાય છે એ જોઈએ. ખબર છે, શિક્ષણ અધિકારીની ભૂમિકા એટલા માટે ખાસ છે કારણ કે એમનામાં આ ત્રણેય રોલ એકસાથે જોવા મળે છે. એમના કામમાં પ્રશાસક, સંગઠક અને સંચાલક ત્રણેય પાસાઓ સમાયેલા છે. એમને એક જ સમયે ત્રણેય ટોપીઓ પહેરવી પડે છે. ચાલો આને ઉદાહરણથી સમજીએ. જ્યારે કોઈ અધિકારી નવી સ્કૂલને મંજૂરી આપે છે કે ગ્રાન્ટ ફાળવે છે, ત્યારે એ પ્રશાસક તરીકે કામ કરે છે. જ્યારે એ જ અધિકારી બોર્ડની પરીક્ષા માટે સેન્ટર ગોઠવે છે, સ્ટાફની ડ્યુટી લગાવે છે, ત્યારે એ સંગઠક બની જાય છે. અને પછી જ્યારે એ પરિણામ સુધારવા માટે પ્રિન્સિપલ સાથે મીટિંગ કરે છે, ત્યારે એ સંચાલકની ભૂમિકામાં હોય છે. જોયું? એક જ વ્યક્તિ, પણ ભૂમિકા અલગ અલગ. પણ આ બધી સિસ્ટમ અને પ્રોસેસની વાતો વચ્ચે એક બહુ જ મહત્વની વાત યાદ રાખવા જેવી છે. શિક્ષણ એ કોઈ નિર્જીવ વસ્તુઓ બનાવવાનું કારખાનું નથી. અહીં આપણે જીવંત બાળકોના ભવિષ્યને આકાર આપી રહ્યા છીએ. અને એટલે જ શૈક્ષણિક નેતૃત્વ ક્યારેય માત્ર યાંત્રિક કે મિકેનિકલ ન હોઈ શકે. એ માનવીય અને સહાનુભૂતિપૂર્ણ હોવું જ જોઈએ. કારણ કે જ્યારે આપણે બાળકો સાથે કામ કરીએ છીએ, ત્યારે નિયમો અને પ્રક્રિયાઓ કરતાં પણ વધુ મહત્વનું છે આપણું હૃદય અને આપણી સંવેદના. આ ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.